on this wonderful Sunday. ખરેખર વંદનીય છો બધા પેરેન્ટ્સ કે આ ઉંમરમાં તમારા બાળકોને આવી એક કન્ટેન્ટ તરફ એક એટ્રેક્શન થયું. ઇટ શોઝ કે ક્યાંક ને ક્યાંક એ સંસ્કાર ઘરમાં છે, એટલે જ એ લોકોને આ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ લાગે છે. Right? So thanks to the parents, and really thank you to all the students who could convince their parents to come here. Okay? So it shows कि एक bonding છે અને એક commitment છે. Okay? So facilitating education to the children અને હાલમાં જે પરિસ્થિતિઓ છે એમાં કઈ રીતે આપણે આ કરી શકીએ. તો પહેલાં તો ત્યાગવલ્લભ સ્વામીજી જેમના થકી આપણને આ કન્સેપ્ટ આ કેમ્પસ સુધી પહોંચ્યું, અને એ નાગરાજજી જેમને આ ઉદ્ઘાટન કર્યું બધા માટે, કે આ વ્યક્ત કર્યું સમજવા માટે. તો પહેલાં હું કેસ સ્ટડી આત્મીય યુનિવર્સિટીનું કહીશ, અને પછી મેં મારા બાળકો સાથે શું કામ કરેલું છે એ પણ હું તમારા સાથે શેર કરીશ. ખાસ તમે ઘણું બધું ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશો. સમ ઓફ યુ આર રિલેટેડ ટુ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન. તો NEP 2020 નવી જે એજ્યુકેશન પોલિસી આવી છે એ ઘણું બધું એક્સપેક્ટેશન રાખે છે સંસ્થાઓ પાસેથી કે એક હોલિસ્ટિક એજ્યુકેશન બાળકને મળે, એટલે સર્વાંગી વિકાસ બાળકનો થાય. તો એ સંદર્ભમાં જો જોઈએ તો એક બાજુ એન્વાયરમેન્ટ વિશે પણ વાત કરવી પડશે બાળકો સાથે, કારણ વી આર અ પાર્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ. આપણે એ એન્વાયરમેન્ટના એક ભાગ છે. ભલે સૌથી છેલ્લે એક આપણું આમાં આ ધરતી ઉપર આપણું પ્રગટન થયું, પણ જ્યારે વિલુપ્ત થશું તો સૌથી પહેલાં કદાચ માણસ જ વિલુપ્ત થશે. એટલે જ એન્વાયરમેન્ટ સાયન્સ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવે છે. હું એટલા માટે આ વાત કરું છું કારણ જે લોકો આત્મીયમાં ભણે છે એ પેરેન્ટ્સને પણ થોડુંક એવું હશે કે બહુ બધા સબ્જેક્ટ્સ છે, આ લોકો બહુ બધા અસાઇનમેન્ટ્સ આપે છે, અને એમાં પણ ફર્સ્ટ યરમાં તો ખૂબ ઘણું બધું આવે છે. પણ આ સમજવું બહુ જરૂરી છે કે આપણી યુનિવર્સિટીનું એક વિઝન છે દેટ વી વોન્ટ ટુ નર્ચર ક્રિએટિવ અને રિસ્પોન્સિબલ લીડરશિપ ડેવલપ કરવા માંગીએ છીએ. કે એવા વ્યક્તિઓ, સ્વામીજીએ છે ને મંદિરો બહુ નથી બનાવ્યા, એક જ સોકડામાં મંદિર બનાવ્યું હતું, અને એમનું એવું કલ્પના હતી કે આપણે માનવ મંદિર બનાવીએ, કે એમને માનવને સ્થાપિત કરીએ, અને એના આજુબાજુ એ પરિવાર, એ સમાજ જ્યાં એ બાળક પ્લેસ થશે એ આખું સુધરશે એના હાજરીથી. તો એવું એક પરિકલ્પના હતી, અને એટલે જ આપણું આવી રીતનું આખું એક વલણ છે કે એક લીડરશિપ ડેવલપ. અને લીડર એવો હોવો જોઈએ કે જેને બધું જ ખબર હોય, તો જ એ નિર્ણયો એક હોલિસ્ટિક રીતે લઈ શકે. રાઈટ? એવું કહી શકાય. રાઈટ? એટલે જ એને આટલા બધા સબ્જેક્ટ્સ ભણવું પડે છે. બરાબર? સો SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, આ યુનાઇટેડ નેશન્સ દ્વારા 17 ગોલ્સ દરેક દેશને આપવામાં આવ્યું છે. અને આજે કોઈ પણ ખરેખર કન્ટ્રી ફક્ત ડેવલપ્ડ નહીં, સસ્ટેનેબલી ડેવલપ્ડ. આપણે ઘણા બધા સમાચારમાં જોઈએ છે, શ્રીલંકા, નેપાલ, વેનેઝુએલા, કેટલા બધા અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કઈ તરફ જઈ રહ્યા છે. દે આર નોટ સસ્ટેનેબલ. એક અચાનક પીક આવે અને પછી અચાનક એનું પતન પણ દેખાય છે. તો ઇટ ઇઝ નોટ સસ્ટેનેબલ. રાઈટ? બટ ઇન ઇન્ડિયા અત્યારે તમે જોતા હશો કે ફૂડ સિક્યોરિટીને લઈને ઘઉં અને શુગર માટે હવે ઇન્ડિયાના ફેરા ઘણી બધી વધારે થઈ ગયા છે. એટલે એ ખ્યાલ આવે છે કે આપણે ક્યાંક આપણા ભારતીય જ્ઞાન પરંપરાના લીધે કે એક ફેમિલી સિસ્ટમના લીધે કે એક થોડુંક રૂઢિચુસ્ત હોવાના લીધે કદાચ આપણે થોડું ઘણું બચાવી શક્યા, અને ઘણું બધું આપણું લાઈફ ઘણું સસ્ટેનેબલ છે એઝ કમ્પેર્ડ ટુ એની અધર નેશન ઇન ધ વર્લ્ડ. બરાબર? એટલે જ બાળકોને પણ અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ લઈ જવાનું વાત કરીએ છીએ. નોટ જસ્ટ ડેવલપમેન્ટ. ઓકે? નોટ જસ્ટ ડેવલપમેન્ટ બટ અ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ એટલે સોશિયલી પણ, એટલે લોકોનું પણ ધ્યાન રખાઈ જાય, પ્રકૃતિનું પણ ધ્યાન રખાઈ જાય. સો પીપલ, પ્લાનેટ અને ઓફકોર્સ પ્રોસ્પેરિટી. બરાબર? એટલે બધા એકદમ કોઈને પણ સુવિધા કે એની મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે એના ઉપર આફત ન આવે. જેમ અત્યારે શ્રીલંકા, નેપાલ, ફૂડ ઇનસિક્યોરિટી ત્યાં વધી ગયું છે, એટલે ખાવા પીવાના પ્રશ્નો ઊભા થઈ ગયા છે.
એવું તો ન જ થવું જોઈએ, હે ને? તો એ ઇમ્પોર્ટન્ટ, અને એના લીધે જ પીસ થશે, અને એના માટે જ પાર્ટનરશિપ છે આખી દુનિયામાં. તો એ આપણે બાળકોને સ્પષ્ટ રીતે કહીએ છીએ કે આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાનું છે. અને સ્કિલ ડેવલપમેન્ટમાં પણ એ સ્કિલ એવું હોવું જોઈએ જે પ્રકૃતિ સાથે એક હાર્મોનિયસલી લિવિંગ શીખડાવતું હોય, કે એવું કોઈ પણ આવિષ્કાર નહીં, જેમ કે પ્લાસ્ટિક, બરાબર? આવિષ્કાર તો થઈ ગયું, પણ એના લીધે જ ઘણું બધું પ્રોબ્લેમ્સ આપણે આજે ફેસ કરી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ પણ ઇનોવેશન કે રિસર્ચ કરે તો ત્યારે એ ધ્યાનમાં રહે કે ઇટ શુડ બી હોલિસ્ટિકલી થોટ, બરાબર? તો એના માટે એ અર્થમાં જ સ્કિલ ડેવલપમેન્ટ, અને બાળકો આપણા કેમ્પસમાં રાધર દેન જોબ સિકિંગ એ લોકો જોબ ક્રિએટ કરી શકે, એટલે એન્ટરપ્રિન્યોરશિપ પાસે મીન્સ તરફ એ લોકોનું એક આગમન થાય, એના માટે SSIP છે, એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશનનું પોલિસી છે, જેથી એ લોકો એક સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી શકે, more of green enterprises, okay, so that more people could be employed, environmentને પણ એક સારું પ્રોડક્ટ દઈ શકે. એ અર્થમાં જ આપણા બાળકોને થોડુંક જોબ ક્રિએટર્સ તરફ લઈ જવાની એક આગ્રહથી આપણે આ રાખ્યું છે. અને જીવન વિદ્યા જે છે એ બધા જ બાબતને કવર કરે છે. ધ એક્સપેક્ટેશન્સ ઓફ NEP કે એક હોલિસ્ટિક એજ્યુકેશન હોય, બરાબર? એન્વાયરમેન્ટને તો ધ્યાન રાખીએ છીએ, સ્કિલ પણ પહેલાં એ સમજો કે શું જરૂરી છે, વોટ, વાય, એન્ડ દેન હાઉ. સો દેટ ઇઝ વોટ ઇઝ ધ પેટર્ન, નોટ લાઈક હાઉ, કે હવે મેં શીખી લીધું, હવે અને ક્યાં એપ્લાય કરું, એવું નહીં. શું શીખવા જેવું છે? So that is the important thing. So UHV, જેમ મેં કીધું કે ઇટ ઇઝ ઇન અકોર્ડન્સ વિથ NEP 2020, SDG પણ કવર કરે છે, અને ઇટ ઇઝ રૂટેડ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. આ આપણે ભારતીય જ્ઞાન પરંપરામાં રૂટેડ છે. એ રીતે આ એક પ્રોગ્રામ બધી રીતે આપણને ફૂલફિલ કરે છે. અને અહીંયા આપણે યુજીમાં પણ અને PG સ્ટુડન્ટ્સને પણ આ એક ક્રેડિટ કોર્સ, એટલે કમ્પલસરી ક્રેડિટ કોર્સ છે, એટલે આ બકાયદા દે આર લર્નિંગ એઝ અ સબ્જેક્ટ. ઓકે, સો દેટ ઇઝ વન ઓફ ધ બ્યુટિફુલ થિંગ. અને જેટલું પણ આ લોકો કામ કરે છે એ એન્વાયરમેન્ટ, સોશિયલ સર્વિસ, કે કોઈ પણ પ્રોજેક્ટ કે કોઈ પણ રિસર્ચ કરતા હોય ત્યારે બેક ઓફ ધ માઇન્ડ આખું સિસ્ટમને સમજીને UHVમાં એવું કહે છે કે ધર્મ એટલે શું? કે વ્યવસ્થાને સમજવું અને વ્યવસ્થાના અનુસાર જીવવું, એના વિરુદ્ધમાં નહીં, એના અનુકૂળતાથી, એના ટ્યુનમાં જીવવું, એ ધર્મ છે. ઓકે, સો એ અર્થમાં પહેલાં ધર્મ સમજવાનું છે, ત્યાર પછી ટેકનોલોજી. તો એ ધ્યાનમાં રાખીને દરેક વસ્તુના બેઝમાં UHV એ મૂકવામાં આવ્યું છે, અને રેગ્યુલર આપણા ત્યાં ઓફલાઈન ઓનલાઈન અધ્યયન પણ થાય છે. સ્કૂલ્સમાં પણ ઘણું બધું થાય છે, ફેમિલીઝમાં પણ તમે ઘણા બધા ફેમિલીઝને અહીંયા જોતા હશો જે આપણા ફેકલ્ટીના ફેમિલીઝ છે. અમે પણ લગભગ દર મહિને, દર અઠવાડિયે એક ફેમિલી ગોષ્ઠી હોય છે, જેમાં અમે આ સબ્જેક્ટ કન્ટેન્ટને પણ જોઈએ છીએ, અને એને આપણે લાઈફમાં, અભ્યાસમાં કેવી રીતે લેવા. કારણ નોલેજ હોવું એક વસ્તુ છે, મીન્સ ઇન્ફોર્મેશન હોવું અલગ વસ્તુ છે, પણ નોલેજ હોવાથી એ જીવવામાં પણ આવે. એટલે વિદ્યામાં આપણે એમ કહીએ છીએ, समझ में आया तो जीने में दिखेगा, है ना? तो अगर जीने में नहीं दिख रहा है मतलब समझ में नहीं आया, वो सिर्फ एक इन्फॉर्मेशन है. इसलिए ये बहुत इम्पोर्टेंट है. इस अर्थ में गोष्ठियाँ हैं, जैसे आज हम बैठे हैं तो एक गोष्ठी ही है कि हम समझ रहे हैं, फिर उसको जीने में लाएंगे, है ना? जीने में लाएंगे तब जाके तो पता चलेगा कहाँ दिक्कत आ रही है. मेरी दिक्कत है, सामने वाले की दिक्कत है, या पूरा इकोसिस्टम की दिक्कत है, ये देखना पड़ेगा, है ना? तो उस अर्थ में फिर हम लोग बहुत सारे, जैसे बच्चों के लिए भी काफ़ी सारे एक्टिविटीज़, ख्याति दीदी, चेतना दीदी बैठी हैं, रचना दीदी हैं, ये लोग, जैसे बड़े लोग एक तरफ ये गोष्ठियाँ कर रहे हैं, तो छोटे बच्चों के लिए ये लोग उनकी लेवल की डिस्कशन शुरू कर देते हैं. सो दे आर ऑल इन्वॉल्व. ओके, FDPs होते हैं, वेबिनार्स. हम लोग नॉट ओनली हमारे बच्चे, हम लोग BEd टीचर्स के लिए भी ट्रेनिंग करते हैं, दूसरे कॉलेजेस में भी
ये जो जितने भी भैया बैठे हैं, जिगर भैया, पारस भैया, विजय भैया, इवन अंकित भैया, चेतना दीदी, ये लोग सब पूरे गुजरात में भी जाते हैं सेशंस लेने के लिए। आनंद निकेतन का नाम आप लोगों ने सुना होगा स्कूल का। तो अभी फ़िलहाल जय भैया और चेतना दीदी हर शनिवार को वहाँ पर लगभग 150 टीचर्स हैं, उनकी ट्रेनिंग पूरा दिन वो लोग यहाँ से खुद के खर्चे पे जाते हैं अहमदाबाद तक। तो वहाँ जाके वो लोग ट्रेनिंग दे रहे हैं। मतलब हम लोग समाज के लिए मतलब स्वामी जी का हमेशा ये था कि जो भी अच्छा है वो सबको मिलना चाहिए। और जीवन विद्या में जैसे कहते हैं कि सर्व शुभ में अपना शुभ समाया है, यू नो, सो दैट इज़ द होल मोटिव। इसलिए सबको, इवन कंपनीज, ट्रेनिंग एंड प्लेसमेंट के थ्रू हम लोग कंपनीज के एम्प्लॉयज़ के साथ हम लोग ये ट्रेनिंग करते हैं, सो दैट एवरीबडी इज़ अवेयर ऑफ इट। एंड स्वावलंबन के लिए भी, जैसे मैंने कहा, हम लोग स्वावलंबन की तरफ बच्चों को थोड़ा ज़्यादा आग्रह रखते हैं, सो दैट, एंड ग्रीन एंटरप्राइज की तरफ खास। ओके, तो ये कुछ उसके ग्लिम्सेस हैं, कैसे हम लोग परिचय शिविर करते हैं, अध्ययन भी हम लोग जैसे मिलते हैं, ये जो फैमिली वीकली गेट टुगेदर्स होते हैं, स्वावलंबन के जो भी एक्टिविटीज़ हैं, और कम्युनिटी के साथ भी हम लोग एंगेज होके ये सारा काम करते हैं। एक लेवल पे नहीं काम होता है, ये मल्टी लेवल पे काम करना पड़ेगा। सरकार के साथ भी जुड़ के काम करते हैं, संस्थाओं के साथ भी जुड़ के काम करते हैं, और अलग अलग आयाम में ये काम आत्मीय यूनिवर्सिटी कर रहा है। स्वामी जी खास खेती बाड़ी के लिए, मतलब गौ आधारित खेती पे भी ये काफ़ी सारा काम, मतलब जितने भी खेडूत हैं उनके लिए यहाँ पर शिविर वगैरह लगते हैं, ताकि वो लोग एक आने वाले समाज के लिए कुछ अच्छा दे पाएँ। फूड सिक्योरिटी तो है, लेकिन जो अभी हम लोग फेस कर रहे हैं, हर तीसरे घर में कैंसर है ना, हर तीसरे घर में कोई ऐसा असाध्य रोग हो रहा है जो कहीं ना कहीं हमारे फूड सिस्टम से जुड़ा है, कहीं ना कहीं हमारे एग्रीकल्चरल मेथड से जुड़ा है। तो उसकी वजह से वहाँ पर भी थोड़ा ध्यान दिया जा रहा है। तो मैं अपनी बच्चों की बात करूँ, माई किड्स आर स्टडिंग इन SNK, दे आर इन द IGCSE बोर्ड। वहाँ पर भी काफ़ी एफर्ट्स हो रहे हैं, जैसे ग्लोबल जिज्ञासा, प्रॉब्लम बेस्ड लर्निंग, ऐसे बहुत सारी वहाँ पर भी काम हो रहे हैं। लेकिन देखिए, कितनी भी अच्छी स्कूल में भेजें, उससे पेरेंट्स का रोल ख़त्म नहीं होता है ना। इट इज़ अ ट्रायंगल, इट इज़ अ पार्टनरशिप बिटवीन द टीचर, द चाइल्ड एंड द पेरेंट। पेरेंट का इन्वॉल्वमेंट जितना ज़्यादा होगा उतना ब्रिज होगा, है ना। नहीं तो बच्चे को हमेशा कॉन्फ्लिक्ट रहेगा कि स्कूल में तो ऐसे पढ़ाते हैं, घर पे तो कुछ और ही चल रहा है, तो मैं किसको सुनूं। इनिशियली बच्चा टीचर्स को सुनता है, फिर एक पॉइंट के बाद वो अपनी मनमानी पे उतर आता है। तो एक पार्टनरशिप है कि हम कनेक्ट करें, जो स्कूल में पढ़ाया जा रहा है उसको ये बताएं कि हाँ ये ऐसे जुड़ता है यहाँ पर, है ना, ताकि उसको लगे कि हाँ स्कूल में भी वही डिस्कस हो रहा है और घर पे भी वो डिस्कस हो रहा है, तो उसको वो इंटरनलाइज हो पाएगा, है ना। तो ये एक हम लोगों को करना चाहिए, जो भी स्कूल में हो रहा है उसको भी हम लोग ध्यान दें। हर एक एक्टिविटी, रूटीन टीचिंग, एक्स्ट्रा करिकुलर, करिकुलर जो भी चल रहा है उसके साथ हम जुड़े। दूसरा, अभिभावक विद्यालय के पुस्तकों के बारे में भैया ने बात करी थी, तो वो भी बहुत हेल्पफुल रहेगा। मैं अपने बच्चों को हिंदी भाषा सिखाने के लिए, बिकॉज देखिए, पढ़ना, स्टोरीज भी पढ़ सकते हैं और पढ़ना ही तो है, लैंग्वेज ही तो पढ़ाना है, तो मैं अच्छी किताबें दूंगी, तो कुछ ऐसे स्टोरीज भी दूंगी, या ऐसे मुद्दों पे, भाषा को मैंने मुद्दों को डिस्कस करने के लिए यूज़ किया है। सो हिंदी भाषा के पुस्तकों के लिए, मतलब हिंदी भाषा को डेवलप करने के लिए मैं अभिभावक विद्यालय के पुस्तक यूज़ करती हूँ। ओके, सो दिस इज़ व्हाट आई हैव डन एज एन इंटरवेंशन। बुक रीडिंग सेशन, जैसे वेकेशन होता है तो शालू दीदी करके हैं रायपुर में, तो वो ऑनलाइन सेशंस लेती हैं। तो उसमें कुछ ऐसे किताबों को हम लोग सिलेक्ट करते हैं, 15 दिन बच्चे उस किताब के ऊपर काम करते हैं, तो मतलब बुक रीडिंग भी हो जाता है। लेकिन जैसे द लिटिल प्रिंस, ये बुक ज़रूर से, कभी आप लोगों को टाइम मिले तो ज़रूर से इसके बारे में, इसका मूवी भी है, आप लोग देख सकते हैं। लिटिल प्रिंस जैसे किताब को हमने पढ़ा था। इस बुक को डिस्कस करते करते हम लोग जीवन विद्या के काफ़ी सारे कंसेप्ट बच्चों के साथ डिस्कस करते हैं। ओके, तो जैसे फॉर एग्जांपल हम बोलते हैं कि भाई कौन मरता है, ये शरीर या मैं, है ना। अब इतने बच्चों के साथ कैसे डिस्कस करें, राइट। सो लिटिल प्रिंस एक ऐसा किताब है जो एग्जैक्टली बताएगा कि कौन मरता है, हु स्टेज एंड हु गोज।
ओके सो ऐसी किताब को भी हमने एक बुक टॉक एक्टिविटी बनाया था। फिर काफ़ी सारे जैसे हेल्दी डिस्कशंस। सबसे इम्पॉर्टेंट मुझे लगता है कि आज हम लोग साथ में बैठ के टीवी देख सकते हैं, मूवी देख सकते हैं, लेकिन बहुत सारे मुद्दे हैं जो ये बच्चे डिस्कस करना चाहते हैं, उसके लिए हम क्वालिटी टाइम नहीं निकाल पाते हैं। रही टाइम में हम लोग अपना व्हाट्सएप देखते हैं, न्यूज़ भी देखते हैं, दुनियादारी की सब खबर होगी, लेकिन अपने बच्चे के मन में क्या चल रहा है उसके ऊपर हमारा ध्यान नहीं रहता है। There are so many issues that the child wants to talk to you. They want to know, whom do I refer to? उसके पास एक्सेस कौन है? या तो टीचर होगा, या तो फ्रेंड्स होंगे, या अल्टीमेटली इंटरनेट होगा, राइट? तो आपको पता है आने वाले समय में इस बच्चे को किस टाइप की डिस्कशन की ज़रूरत है, तो उसको अभी से हम स्टार्ट कर सकते हैं, ताकि जब वो उस सिचुएशन को फेस करेगा तब वो तैयार है। सो दिस इज़ वेरी इंपॉर्टेंट। मेरे घर में मैं और मेरे हस्बैंड इस बात को बहुत इम्पोर्टेंस देते हैं। राइट फ्रॉम एवरीथिंग, एवरी स्मॉल थिंग लाइक मनी मैटर्स, फीलिंग्स इन रिलेशनशिप। ही इज़ अ टीनेजर, तो बहुत सारे चेंजेस हो रहे हैं, बहुत सारे हार्मोनिकल चेंजेस हो रहे हैं, बहुत सारे अट्रैक्शंस हो रहे हैं, तो ही हैज़ टू डिस्कस विद अस। ही हैज़ अ क्रश, आई वॉन्ट टू नो व्हाट इज़ हिज क्रश ऑल अबाउट। तो हम बहुत सारे बिहेवियरल एस्पेक्ट्स को भी लेके कि जैसे अभी हम लोग गांधीनगर गए थे, रिलेशनशिप को कैसे महत्व देते हैं। अभी हम लोग गांधीनगर गए थे टू मीट आवर एक्सटेंडेड फैमिली। यूजुअली क्या होता है, गांधीनगर अहमदाबाद जाते तो हमको लगता है चलो इस बहाने किड सिटी भी जाएंगे, या साइंस सिटी, कुछ ऐसे ना उनका मनोरंजन करेंगे। बट इस बार हम लोगों ने ऐसा तय किया कि नहीं, इट इज़ एक्सक्लूसिवली मीटिंग द फैमिली। सो द चाइल्ड डज नॉट बॉदर मी कि हम कब निकल रहे हैं, हमको वहाँ जाना है। उसके दिमाग में नहीं तो वही चलेगा कि आई हैड टू गो देयर ना, आपने प्रॉमिस किया था कि आप हमको यहाँ लेके जाएंगे। तो वी सेड नो, वी आर ओनली गोइंग टू मीट द फैमिली। सो उनका फोकस पूरा फैमिली पे रहेगा, है ना। माई चाइल्ड वॉन्टेड टू बाय योनेक्स रैकेट ऑफ 7,500। ही प्लेज बैडमिंटन, तो उसको 7,500 का रैकेट चाहिए था। आई सेड यू विल हैव टू अर्न इट। तो उसने बोला कैसे कमाऊँ? मैंने बोला देखो, हमारे घर पे जो काम वाली बहन आती है ना, कचरा पोता और ये बर्तन करने का, उसको हम लोग लगभग 5,000 रुपये देते हैं, ओके, और 2-3 और काम कर लेना तो 7,500 तुम कमा पाओगे। तो सर माय गॉड, इतना सारा काम, डिग्निटी फॉर लेबर, है ना। हमको कभी ध्यान नहीं जाता है, लेकिन जब करते हैं तब तो उसके साथ हम कोऑपरेट करेंगे ना। तभी तो चीज़ो पाड़से કે એઠું તો કાઢી રાખો, કામવાળી હોય તો એઠું સાથે જ આપણે મૂકી દેતા હોય, પણ એ જ્યારે કરશે ને ત્યારે એને ખ્યાલ આવશે કે આ એઠું કાઢીને રાખો ને અને થોડુંક પાણી નાખીને આમ નીથરીને રાખો ને તો બહુ ઇઝી પડે કોઈ વ્યક્તિને સાફ કરવામાં, રાઈટ. સો લાસ્ટ વીક વન ઓફ હિઝ ફ્રેન્ડ સર્કલમાં એવું એક પ્રપોઝલ આવ્યું કે આપણે ફન બ્લાસ્ટ જાશું. ઓકે, ફન બ્લાસ્ટ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર છે. તો પર હેડ કંઈક 1200 રૂપિયાનું ટિકિટ છે, એટલે અમે 4 જણા જઈએ એટલે 5,000 સમજી લેવું. તો હી વોઝ લાઈક ઘણી વાર એમ કહેતો હતો કે મારે ફન બ્લાસ્ટ જવું છે. સો દેટ ડે હિઝ ફાધર સેડ ચાલ આપણે પ્રપોઝ કરીએ કે આજે જશું. સવારે કીધું 10 વાગે, એન્ડ હી વોઝ લાઈક વેરી એક્સાઇટેડ, યે વી આર ગોઈંગ એન્ડ ઓલ. બપોર પડતા પડતાને કીધું પપ્પા કેટલું ખર્ચો થશે? વી સેડ 5,000 રૂપીઝ. એમાં શું ફન, રહેવા દેવી કે આપણે નથી જાવ, યુ ગીવ ઇટ ટુ મી, મારે રેકેટ લેવી છે. So we asked him 2-3 times. I said, sure, you don't want to go to Fun Blast? He said, no, I don't see any fun going there. But that was because we talked. અને અમે શું કરીએ, ટ્રાવેલ કરતા હોઈએ ને તો અમે બંને હસબન્ડ વાઈફ એકબીજા સાથે વાત કરીએ. ટ્રાવેલિંગ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. લોંગ ટ્રાવેલ્સમાં જઈએ ને એટલે અમે કેટલાય બધા મુદ્દાઓ ડિસ્કસ કરીએ, એટલે એ લોકો સતત ધ્યાનથી સાંભળતા હોય કે ઓકે મમ્મી પપ્પાનો ઓપિનિયન આ છે આ બાબતને લઈને. સ્મોકિંગ, बुलिंग क्लास में जैनो ऐसे बोलते ना, तू ये नहीं करता है ना, लाइक ऐसे करके बच्चों को उकसाया जाता है कि तुम ये क्यों नहीं करते, ये भी तो करने जैसा चीज़ है. तो वी काइंड ऑफ डिस्कस दैट કે સ્મોકિંગ કરવું એટલે ઇટ ઇઝ મેનલી. તો વોટ ઇઝ શું મેનલી? ધુમાડો કાઢવામાં શું મેનલીનેસ છે? See, we know he's going to be a teenager and very soon he would be entering into college, and we know so many college students go and smoke. So how do I tell my child it is not a manly thing to do? है ना. So આવું બધું નાના નાના ડિસ્કશન્સ
we take out the quality time and we talk to them about it. Boy-girl relationship થઈ ગયો. I always feel parents are the best people to tell them what a relationship is all about. What is love? Ask the parents. They should be the first reference. I always prefer it that way. So, એ અમને સતત યાદ દેવડાવે કે my children are watching me. મને સાંભળતા નથી, મને જોવીને શીખે છે. So it immediately calls for modeling rather than just speaking. So every time, even like for example, આજે શું જમવું છે, I have to immediately keep in mind that he will ask for a pizza, but I have to have an alternative. What do I give him other than pizza, which is as interesting as that. So discussions, દરેક વસ્તુ કે why not this, okay, અને immediately cut કરવા કરતા, like chocolate, આવડો મારો બીજો દીકરો છે 9 વર્ષનો, chocolate, if I say no, he will hide and eat it, બરાબર? And next day he has a problem. તો અમે ત્યારે કાંઈ ન કહીએ. After he faces the problem, એ કે બેટા એટલે તો કીધું તું, હે ને? So you observed, right? ક્યાં તકલીફ પડે છે. So let us keep it in mind. So એવા ડિસ્કશન્સ છે, રિલેશનશિપના ડિસ્કશન્સ છે. ઇવન કે મોટા પેરેન્ટ્સને આપણે શું કામ માન આપવું, એનું શું કામ આપણે ગૌરવ કરવું, કે એના તરફ આપણી કૃતજ્ઞતા શું કામ હોવું જોઈએ. વેન મારા ફાધર ઇન લો બીમાર પડ્યા તો 6 મહિના સુધી હી વોઝ બેડ રિડન. એટલે અમારા કોઈ પણ પ્રોગ્રામ થતા નહોતા. લાઈક વી કુડ નોટ ઇવન ગો ફોર અ ફન વર્લ્ડ કાઇન્ડ ઓફ અ થિંગ. અમે શિબિરમાં પણ અત્યારે પણ અમે એઝ અ પરિવાર નથી નીકળી શકતા, કારણ મારા મધર ઇન લો છે હુ ડઝ નોટ લાઇક ટુ ગો આઉટ. એટલે અમે એટ અ ટાઈમ એક પેરેન્ટ બાળકોને લઈને નીકળી શકીએ છીએ. બટ દેટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. તો મારા દીકરાએ એક દિવસ મને પૂછ્યું કે આ શું, આ દાદાના લીધે આપણે ક્યાંય નથી જઈ શકતા. ઇટ વોઝ અ નેચરલ રિએક્શન, રાઈટ? તો મેં એને બહાર લઈ ગઈ વોકિંગ કરવા માટે. મેં કીધું ચાલ આપણે જરા વોકિંગ કરીએ. પછી મેં કીધું બેટા જે છત નીચે આપણે બેઠા છે ને, કે આપણી જે બેંક બેલેન્સ છે ને, કે આપણી જે કાંઈ પણ અત્યારે સિસ્ટમ છે, એ આપણા દાદાએ આપણા માટે દીધું છે. એમની આખી જિંદગી આપણા માટે ખર્ચ્યું. એન્ડ વી આર ગેટિંગ સો ઇમ્પેશન્ટ અબાઉટ this moment. So I said, how can we forget that? So એક ધ્યાન દેવડાવ્યું. Then he had no complaints. Then he was with Dada, helping him, taking care of him. But these are important to tell them. આપણે ક્યારેય નથી કહેતા કે આ ફલાના વ્યક્તિનું પગે લાગવાનું એક સંસ્કાર આપણું છે કે કારણ મોટા છે. મારા દીકરાએ મને એમ જ પૂછે કે why should I touch his feet? એટલે હવે મારું ઇન્ટ્રોડક્શનનું મેથડ ચેન્જ થઈ ગયું છે. બેટા આ છે ને, આ વ્યક્તિ આ આપણા પરિવાર માટે શું કરેલું છે ને એ હું કહું, એટલે ઓટોમેટિકલી એના ચૂકી જાય. એ ઇન્ટ્રોડક્શન, ના પગે લાગ એમ નહીં, કે બેટા ખબર છે આવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવાનું પરિવારના સભ્યોને, કે આ લોકોનું આપણા લાઈફમાં શું કન્ટ્રીબ્યુશન છે, આ પરિવાર માટે આ લોકોએ શું કર્યું છે. તો એ બધું અમે ઝીણું વસ્તુઓ છે, પણ એ અમે ધ્યાન રાખીએ છીએ. ઇકોનોમી, રોલ્સ, રિસ્પોન્સિબિલિટીઝ, ઘરના પણ એક રિચ્યુઅલ તરીકે ઘરના કામ બધાએ કરવાનું. એવું નહીં કે મમ્મી એક જ, પપ્પા પણ કરશે. બિકોઝ વી નો ઇન ફ્યુચર મેન એન્ડ વુમેન આર બોથ ગોઈંગ ટુ વર્ક. એટલે બંનેને મળીને કામ કરવાનું છે. એટલે એ કહેવાથી નહીં થાય. એટલે જ મારા હસબન્ડ મને સવારે ટિફિન કરતા હોઈએ બાળકોનું, તો ફ્રૂટ, બોટલ, આ લોકોનું બધું પેકિંગ કરવાનું. હું બ્રેકફાસ્ટ બનાવું તો એ પેકિંગ કરે કે કંઈક કટિંગ કરી દે. સો ધ ચિલ્ડ્રન આર સીઈંગ કે ઇટ ઇઝ અ ફન એક્ટિવિટી. એવું નહીં કે ધડાધડ, એવું નહીં. વી એન્જોય, વી ટોક, we start the music and we chit chat and they understand કે cooking is a fun activity. મેં તમને વાત કરી ને કે હું એક આ લોકોને લઈ ગઈ હતી ઇન્દોર, જ્યાં આવી રીતે 25 પરિવાર સાથે રહે છે. બિલીવ મી, એના કિચન આર ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ ટુ બી ઇન. ઓલ વુમેન એન્જોય કુકિંગ, દે સિંગ. એ લોકો બધા ગાતા કામ કરે. સો રોટલી બનાવવું એટલું ઇન્ટરેસ્ટિંગ થઈ શકે છે, એ ક્યારેય આપણે વિચાર્યું નહોતું. બટ યસ, બધા મળીને જ્યારે ગાતા અને પછી બાળકને પણ એમ થાય કે લાવ ને હું પણ આમાં એક રોલ ભજાવું, ભલે હું થોડાક આ ઓલું બનાવી દઉં કે ઘી ચોપડી દઉં, તો એને મજા આવે કે આ તો બહુ મજા આવે છે, બધા એન્જોય કરે છે. આપણા ઘરમાં આવું થતું નથી, એટલે બધા એનાથી ભાગવા માંગે છે. હા, નાની વસ્તુઓ છે, પણ મને ઘણું બધું આવી જગ્યા અમે વેકેશન જ્યારે સ્પેન્ડ કરવા જઈએ કે આવી લિવિંગ મોડલમાં જીવવા જઈએ, તો અમારું આખું વેકેશનનું પેટર્ન જુદું છે કે હું એ લોકોને આવી જગ્યા લઈ જાઉં છું. સો
કિચન ગાર્ડન છે અમારું, એમાં પણ કામ કરીએ. વીકેન્ડ પ્રોજેક્ટ્સ જે કંઈ પણ બાળકનું આવ્યું હોય તો એ પણ અમે સાથે મળીને કરીએ. ટ્રી પ્લાન્ટેશન, બર્ડ્સ માટે નેસ્ટ બનાવવું, આ બધા જ સિઝનલ ફૂડ ખાવું, લોકલ માર્કેટમાંથી ખરીદવું. એટલે અમે ફાર્મર હાટમાં જઈએ, બધા લઈને અને પછી ખરીદીએ. સો ધીસ ઇઝ લાઈક મારા કિચન ગાર્ડનમાં મારા નાનકડું એક ટેરેસ ઉપર 23 વેરાયટીના શાકભાજી મેં વાવેલા છે. અને એમાં બાળકો આ કરવાથી છે ને એક ધીરજ કોને કહેવાય ને ખબર પડે કે કારણ ફળ લાગતા વાર લાગે છે. સો યુ કાન્ટ જસ્ટ રિમૂવ એન્ડ થ્રો ઇટ આઉટ, હે ને? એટલે ઘણું વિચારતા કરી દે. અને પાછું એક ટમેટી ઉગી હોય ને તો આપણી હિંમત ન થાય કે એની ડીટી સિવાય બીજું કાંઈ ફેંકીએ બહાર, કારણ મેં ઉગાવેલું છે. પછી હું એને એમ પૂછું કે આને કેટલામાં વેચીશ, તો વેચું તો નહીં જ, કારણ આનું શું મોલ લગાડી શકાય. પણ શાકભાજી માર્કેટમાંથી ખરીદીએ ત્યારે આપણને એનું મૂલ્ય નથી સમજાતું, ભાવ સમજાય છે. મીન્સ લાઈક વી ટોક અબાઉટ પ્રાઇઝ, પણ એના પાછળની મહેનત ખેડૂતે લગાડેલું એ એને નથી સમજાતું. પણ જ્યારે આવું એક્ટિવિટી કરે ને ત્યારે એને ખબર પડે કે ભાઈ એક પાલકનું પાંદડું ઉગતા કેટલી મહેનત લાગે છે. તો આ એક મારા માટે ખરેખર સુખદ ઇન્ટરવેન્શન છે જે હું કરું છું. અને જ્યારે આપણે ફસલ લઈએ ને સન્ડેના, આજે અમે મિસ કરી ગયા, પણ આઈ ઇન્વોલ્વ ધ ચાઇલ્ડ કે દે ફીલ સો હેપી ટુ સી કે ઓહ આ ઉગી ગયું, આ ઉગી ગયું. સો બાળકો માટે એક ઇમ્પોર્ટન્ટ છે કે એક એન્વાયરમેન્ટ આપવું, પણ એક યાદ રાખજો, એકલું ફેમિલી ન કરી શકે. એમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ બધાએ મળીને કરવું પડશે. કો લર્નિંગ સેશન્સ અમે થોડાક ગોઠવ્યા હતા. આઈ વિલ જસ્ટ શેર અબાઉટ ઇટ. કે અમને એમ લાગે છે કે એક બાળકને ઉછેરવા માટે એક પરિવારને આખા એક ગામની જરૂર પડે છે, એવું હું ચોક્કસ માનું છું. કારણ મારા બાળક મારાથી નથી શીખી શકતો, એ એના ઉંમરના જ બાળકો સાથે રહીને શીખી શકશે. એ મારા સાથે રમવામાં એને મજા નથી આવતી, એને એના જેવડું જ કોઈ જોઈએ છે. તો એ યાદ રાખવું પડે. એટલે બધા સાથે આપણા સંબંધ સારા હોય એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી મારું બાળક જ્યારે કોઈના ઘરે જાય તો એ માં આને પણ એનું જ દીકરા તરીકે જોવે, હે ને? આઈ વોન્ટ ટુ બી સેફ. આઈ વોન્ટ માય ચાઇલ્ડ ટુ બી સેફ વેરેવર હી ગોઝ. So I have to give him that environment. I have to keep those relationships so that my child is safe. I want my dudwala to give me the best milk he has, not bhed wadu. I want him to understand that this is your bacha. I am your didi or I am your sister. તો મને સારું આપજે ભાઈ. દુકાનમાં જાઉં તો I want that person to tell me કે દીદી આ ન લેતા. તો એવા સંબંધ રાખવું પડશે. એ પણ આમાં સમજાય છે. એટલે જ હું કહું છું કે વી નીડ અ હોલ વિલેજ, અ કમ્યુનિટી ટુ રેઝ અ ચાઇલ્ડ. એટલે જ કોલેબોરેશન ઇમ્પોર્ટન્ટ છે. અને કોલેબોરેશન ત્યારે જ થાય જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણું એક જ લક્ષ્ય છે, જેના વિશે પારસભાઈ વાત કરશે. અને આમ જુઓ તો કેટલી બધી અવસર છે, હર ક્ષણ અવસર છે કે આપણે સારું જીવવાનું એક મોડેલિંગ કરી શકીએ. પણ ક્યારેક આપણે ચૂકી જતા હોઈએ અથવા આપણે પોસ્ટપોન કરી દેતા હોઈએ, બરાબર? અને બાળકો જે છે ને એ બહુ વલ્નરેબલ છે. ઓકે, ધાર ઉપર બેઠેલા છે. પ્રેમથી બોલાવો તો તમારા બાજુ, ને થોડુંક જો આપણાથી ભૂલ થાય તો હાથમાંથી નીકળી જાય. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો એક બહુ અલગ દુનિયામાં જીવી રહ્યા છે. એક બહુ જ અલગ એ લોકોની પ્રોબ્લેમ્સ છે. એ આપણે સમજવું પડશે અને એના સાથે એ રીતે આપણે રિલેશન રાખવું પડશે. જો આપણે બહુ આઈડિયાલિસ્ટિક ચાલશું કે ભાઈ આમ જ, ઓકે આમ જ બસ હું કહું છું ને એમ જ, બહુ આઈડિયાલિસ્ટિક ચાલશું તો એ આપણાથી દૂર જશે, રિપેલ્શન ફીલ કરશે. પણ જો સમજીને એ લોકોને તો આપણે એ લોકોને જે ચોઇસીસ અને ડિસિઝન્સ છે એ કેવી રીતે કરવું ને એ આપણે શીખડાવી દઈએ તો બહુ ઇઝી રહેશે. સો મારું એક ગ્રુપ છે નાનકડું, અમારા ફ્રેન્ડ સર્કલ, એટલે મારા હસબન્ડના જે બચપનથી બધા ફ્રેન્ડ્સ છે એ અમે બધા ભેગા થતા હોઈએ. તો વેકેશન આવે ને તો અમે શું કહીએ કે મોટા બાળકો છે એ લોકો પણ નાના બાળકો માટે સેશન લે છે, અને ભાભીઓ બધા કાકા બધા સેશન્સ લેતા હોય છે. એટલે એક પેરેન્ટ છે ને બધા બાળકોને
ભણાવે કે એક ભાઈ છે એ બધાના માટે સેશન તૈયાર કરે. અને એવા જ સેશન્સ, કારણ અમે જે કહીએ ને એ લોકોને નથી, એ રેઝોનેટ નથી કરી શકતા, પણ જ્યારે એનાથી મોટા ભાઈ કે મોટા બહેન કે તો વધારે રેઝોનેટ કરી શકે છે. તો એ બહાને અમે એ લોકોને બતાવીએ છીએ કે જો આ વસ્તુ તારામાં છે જે હું જોઈ શકું છું, તો તું આ શેર કરજે એમ. તો અમે આવી રીતે, અને બકાયદા હું આ દીકરાની વાત કરું, રોહન ઇઝ અરાઉન્ડ 12 years old. એને એના દાદી સાથે ખૂબ દોસ્તી, ખૂબ એટલે ખૂબ. અને એને દશાવતાર ઉપર આખું પ્રેઝન્ટેશન આપ્યું હતું, કારણ એના દાદીએ, શી ઇઝ અ કૃષ્ણ ભક્ત, એટલે એ દરરોજ એ દાદી પાસે બેસીને કૃષ્ણના અવતારની સ્ટોરીઓ સાંભળે. અને એટલું સરસ એ લાઈક ભાગવત સાંભળાવતા હોય ને એવી રીતે એ સ્ટોરી સંભળાવે, આખું એને સ્ટોરીઝ યાદ છે. અને ત્યારે અમને હાઇલાઇટ થયું, અને આખું પરિવાર બેસીને જોતું હોય તો બીજા દાદીને પણ એમ ઇન્સ્પિરેશન મળ્યું કે લે મેં તો આ નથી કર્યું, તો આ તો અવસર હતું મારું બાળક સાથે વાત કરવાની, તો આ ચૂકી ગયા એમ. પણ એક દાદીએ કામ કર્યું અને બાકી બધા બાળકોને એનું બેનિફિટ મળ્યું. તો આ રિલેશન્સ પણ સમજાય છે, અને આવી રીતે આ લોકો કરી શકે છે. સો બધાએ સાથે આવવું પડશે જેથી નેક્સ્ટ જનરેશનનું ઉછેર આપણે સરસ રીતે કરી શકીએ. એટલે જ આ એક નાનકડું પ્રયાસ છે. ફક્ત એકલું તમારું બાળક નથી, અમે પણ સંસ્થામાં એ વાતાવરણ આપીએ છીએ. સ્વામીજી સમાજના લેવલ ઉપર એવું વ્યવસ્થા બને કે આપણા બાળકો સુરક્ષિત રહે, મૂંઝાય નહીં, કોન્ફિડન્ટ રહે, સમજીને પગલાં ભરે. એના માટે સમાજ લેવલ ઉપર પણ કામ કરે છે, પણ આપણે બંને મળીને આપણું ઘરનું અને સંસ્થાનું વાતાવરણ આપણે એ બનાવીએ, એવું પ્રયાસ છે. સો થેન્ક યુ. હેલો. જ્યારે કોઈ પણ વાત આપણે ચોપડીમાંથી જીવનમાં ઉતારીએ ત્યારે કેવી રીતે આપણા બોડી લેંગ્વેજ ઉપર દેખાઈ આવે છે કે મેમની જે આખી સ્પીચ હતી કે એમાં આપણને એટલી ખબર તો પડી કે ના, એમણે એ વાતને ખરેખર પોતાના જીવનમાં ઉતારેલી છે. સો થેન્ક યુ મેમ. અત્યારે આપણી વચ્ચે BSNLના પ્રોફેસર RP કાલરિયા સર છે, તો આપણે એમનું સ્વાગત કરીએ. ઓફિસર, સોરી. અને આપણે અત્યાર સુધી તો જોયું કે જીવન વિદ્યા કોન્સેપ્ટ આપણી કોલેજમાં કેવી રીતે આવ્યો અને આપણું શું યોગદાન છે. તો હવે મનમાં એ પ્રશ્ન તો થતો હશે કે જીવન વિદ્યા કોન્સેપ્ટ જ શું છે. જો એની જ ખબર ના હોય તો આ બધું તો જાણવું વ્યર્થ જાય. તો આપણને જીવન વિદ્યાનો પરિચય આપવા આવી રહ્યા છે પારસ સર. સો પારસ સર, તમારી સ્પીચ.